આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હિંમતનગર આસપાસના 11 ગામોમાં પ્રવેશનાર નેતાના જાહેરમાં કપડાં ઉતારી લેવામાં આવશે। આ ચીમકી ઉચ્ચારવામાં આવી છે હુડા મામલે વિરોધ કરી રહેલ ગ્રામજનોની। સાબરકાંઠામાં છેલ્લા 80 દિવસથી હુડા મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। હુડાના વિરોધમાં આયોજિત પદયાત્રાના સમાપનમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા, જ્યાં હુડા રદ કરવાના ઉગ્ર વિરોધ માટે હાકલ કરવામાં આવી અને આ પ્રકારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। આજરોજ હુડા સંકલન સમિતિ દ્વારા 5 દિવસથી જે ખેડૂત એકતા પદયાત્રા યોજવામાં આવી હતી એની પૂર્ણાહુતિ અમે આજે કરી છે અને જે છેલ્લા 85 દિવસથી જે અમે આંદોલન ચલાવી રહ્યા છે અને એને લઈને આજે અમે એક ઘોષણા પણ કરી છે કે હવે અમે આંદોલનનો પાર્ટ 2 ચાલુ કરવા જઈ રહ્યા છીએ। અમે ઉગ્ર આંદોલન કરવાના છીએ। હવે હુડા જે લાયા છે એમના ઘરે જઈને બેસી જવા સુધીની તૈયારી અમારી છે। છેલ્લા 3 મહિનાથી હુડા સંકલન સમિતિ દ્વારા હુડા હટાવો નામનું આંદોલન ચાલી રહ્યું છે। સતત ખેડૂતો પોતાની જમીન બચાવવા માટે 3 મહિનાથી લડત આપી રહ્યા છે। અમારી લડત હવે પહેલાં ગાંધી ચિંધ્યા માર્ગે હતી, પછી હવે એવું ના બને કે શહીદ ભગતસિંહ એમના માર્ગે જવું પડે।